તો હવે કાર્યક્રમને આગળ વધારતા અમદાવાદના બાળ કલાકારો કે જે આપણી સમક્ષ સુંદર મજાનું નાટક પ્રસ્તુત કરશે, તે નાટકમાં ભાગ લીધો છે તેવા અમૂલ નયનભાઈ પરેખ, સૌમ્ય ભાવિનભાઈ વ્યાસ, ભૂષણ ઘનશ્યામભાઈ પારેખ, રાજેશ નિશુભાઈ સોની, અમૂલ નયનભાઈ દિલ્હીવાલા, યજ્ઞ હર્ષદભાઈ રામપરિયા, ઘનશ્યામ ભાવેશભાઈ પારેખ, પુષ્પેન્દ્ર વિશાલભાઈ ગોર, શૈલેષ નિશુભાઈ સોની સુંદર મજાનું નાટક આપણી સમક્ષ પ્રસ્તુત કરશે અને તે નાટક વિશેની માહિતી અમદાવાદના હરિભક્ત પરમ ભગવદીય કૌશલભાઈ પારેખ આપણને આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણા સૌના લાડીલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી, અત્રે ગુરુ સ્થાને વિદ્યમાન આપણા સર્વેના ગુરુવર્ય સદગુરુ સાહિત્યાચાર્ય સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તો અને આ બાળ મંચમાં ઉપસ્થિત સર્વે બાળભક્તો. આ કળિયુગ, અત્યારે કળિયુગનું જોર બહુ ચાલે છે. એમાં આપણે તો સ્વભાવ તો આપણને બહુ નડતા હોય, પણ સૌથી વધારેમાં વધારું કલ્યાણમાં માર્ગમાં સૌથી આડું આવતું હોય આપણને તો એક મોબાઈલ છે આપણો. કે બાળકોને બહુ ટેવ હોય મોબાઈલ જોવાની, મોબાઈલ ને ટીવી, અને અત્યાર પાછો વેકેશનનો માહોલ. આપણા તો સત્સંગી તો બહુ જોતા ના હોય, પણ આ તો એના મિત્રો કે કોઈ હોય તો એમને બોલાવી લે કે ચલો આપણે આજે ગેમ રમીએ કે આ ટીવી જોઈએ, મારા ઘરે આવી જાય, આમ તેમ. એટલે આપણે એમાંથી આપણું ધ્યાન થોડું હટે, મોબાઈલ જોવાનું ના નહીં, પણ એમાં ભગવાનનું મૂર્તિનું ધ્યાન કરવાનું, અથવા સંતોની કથા આવતી હોય અથવા તો કીર્તનો આવતા હોય, કીર્તનો આપણે સાંભળવાના. તો એ આપણો મોબાઈલ આપણને એમાં નડે નહીં પાછો, પણ ન જોવાનું જોઈએ ને તો મોબાઈલ આપણા માટે નકામો. તો એના રૂપ એક નાટક લઈને આવે છે અમદાવાદના બાળ કલાકારો. એના માટે એના નાટક લઈને આવે છે. એમાં બી એ મોબાઈલને અનુરૂપ જ છે કે મોબાઈલનો ઉપયોગ કરે અને એની સાથે સાથે એના મિત્રો પણ કેવા હોય પાછા. જો મિત્રો સારા ના હોય તો આપણને ટેવોની કુટેવો આપણને પડી જાય. એ આપણને એવું શીખવાડે કે આવું કરવાનું, તારે આવું કરવાનું. એટલે આપણે એક મોબાઈલથી દૂર રહેવું પડે. મોબાઈલથી દૂર રહીએ તો આપણને કાંઈ વાંધો આવે નહીં. તો હવે આપણે નિહાળીએ દ્રશ્ય 1. અરે બેટા પિયુષ, તારું ભણવાનું કેમ ચાલે છે? દાદા એકદમ બરાબર ચાલે છે. જો બેટા, આ તારા જીવનનું ખૂબ અગત્યનું વર્ષ છે. 12મું ધોરણ છે. ખબર છે ને આપણા ગુરુજી શું કહેતા? 90 ને 9% લાવવાના. હા દાદા, મને ખબર છે. એટલે જ તો હું ખૂબ જ મહેનત કરું છું અને સાથે સાથે એક્સ્ટ્રા ક્લાસ પણ કરું છું. પિયુષ બેટા, પેલા મોબાઈલનું અને ટીવીનું કેમ ચાલે છે? દાદા, મેં મોબાઈલ અને ટીવી સાવ ઓછો કરી નાખ્યો છે. ના હો પપ્પા, બપોરે બધા સૂઈ જાય પછી સાંજ સુધી તેનો મોબાઈલ ચાલુ જ હોય છે. કોઈનું માનતો જ નથી. આ મેં તમને સાચી વાત કરી. ના હો દાદા, પપ્પા તો મારા ઉપર અમસ્તાદ ગુસ્સે થાય છે. મોબાઈલ તો હું આગળ વધારે જોતો હતો, હવે તો મેં સાવ ઓછો કરી નાખ્યો છે. જો બેટા પિયુષ, હવે તું નાનો નથી રહ્યો, સમજણો થઈ ગયો છે. થોડા સમય પહેલા આપણે કણભા ગુરુકુળ ગયેલ. ત્યાં આપણા ગુરુજી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ તને શું કહ્યું હતું કે પિયુષ બેટા, તું 12મા ધોરણમાં આવી ગયો છે, એટલે મોબાઈલ ટીવી બંધ કરી દેજે અને ભણવામાં ધ્યાન દેજે. તો બેટા, આપણે આપણા ગુરુજીની વાત માનવી જોઈએ ને? દાદા, હું સાચું કહું છું. મેં મોબાઈલ અને ટીવી સાવ ઓછો કરી નાખ્યો છે અને ધીરે ધીરે હું સાવ બંધ પણ કરી નાખીશ. જો બેટા સુરેશ, આવડા મોટા છોકરા થઈ જાય ત્યારે તેની સાથે ગુસ્સેથી વાત ના કરાય.
તેને પ્રેમથી અને શાંતિથી સમજાવાય. ગુસ્સેથી વાત કરો તો તેના મગજ પર અવળી અસર પડે. હા પપ્પા, હું પણ સમજુ છું કે ગુસ્સેથી વાત ના કરાય, પણ આ છોકરો છે જે પ્રેમની ભાષા સમજતો જ નથી. હવે તમે જ કહો, ગુસ્સો આવે કે નહીં? કેટલી વખત મેં અને તેની મમ્મીએ તેને પ્રેમથી સમજાવ્યું, પણ આ સમજતો જ નથી. હલો હલો પિયુષ, કેમ છે? બોલ બોલ રાજેશ, શું યાદ કર્યો? અરે પિયુષ, બપોરે 2 વાગે મારા ઘરે આવી જજે. ત્યાં અમૂલ, અભય, પુષ્પેન્દ્ર બધાને બોલાવ્યા છે. અરે યાર, મારા અહીંયા તો દાદા આવ્યા છે અને દાદાથી તો નીકળવું અઘરું છે. પપ્પાનો તો વાંધો જ નહીં, તેમને તો હું ભૂ પીવડાવીને આવી જાઉં. અરે પિયુષ, તું તો સાવ ઢીલો જ રહ્યો. દાદા તો હવે ખર્યું પાન કહેવાય. જો હું તને શીખવું, દાદા પાસે જઈ લટુડા પટુડા કરવા, પછી તેમના ખોળામાં બેસી વાલી વાલી કરવી. ધીમેથી ઘા મારી કહેવાનું, દાદા, મારો મિત્ર અહીં જ બાજુમાં રહે છે, તમે રજા આપો તો હું જાઉં, કેમ કે અમારે એક અઘરું પેપર સોલ્વ કરવાનું છે, એવું કહેવાય. દાદા, મારા મિત્ર રાજેશનો ફોન હતો. મારે તેના ઘરે અઘરું પેપર સોલ્વ કરવા જવું છે. તેનું ઘર બાજુમાં જ છે. જેવું અઘરું પેપર સોલ્વ થઈ જશે, હું આવી જઈશ. તમે રજા આપો તો હું જાઉં. સારું, જા બેટા. પપ્પા, તમે આ શું કર્યું? તમે આને ઓળખતા નથી. હું આને સારી રીતે ઓળખું છું. તે તમારી પાસે લટુડા પટુડા કરી તમને માખણ ચોપડી ને જતો રહ્યો. ત્યાં તેના બધા મિત્રો તેના જેવા જ છે. તમારે જોવું હોય તો કલાક પછી હું તેના મિત્ર રાજેશના ઘરે તમને લઈ જાઉં. સારું. તો આપણે આ પેલું દ્રશ્ય નિહાળ્યું. એમાં તમે જોયું જ કે કેવા મિત્રોનો સંગ હતો એને, કે પોતે ભલે એને ઘરે તો સત્સંગ હતો, પણ એણે કેવા મિત્રોનો સંગ કર્યો હતો. શું શીખવાડ્યું? શું કે દાદા તો હવે ખર્યું પાન કહેવાય. એને તો ઉલ્લુ બનાવીને આવી જવાનું તારે, ખોટું બોલીને, કે મારે તો આ અઘરું પેપર સોલ્વ કરવા જવું છે. જો આવા મિત્રોનો સંગ કરીએ ને તો પછી આપણું તો શું સુધરે? આપણે ભલે ગમે તેવા હોઈએ, પણ આ કુસંગ એવો છે કે ગમે તેવો સત્સંગ આપણે કર્યો હોય, પણ એક રત્તી ભરે જો કુસંગ રહી ગયો હોય ને તો સત્સંગ પર આપણું પાણી ફરી જાય. એટલે ખોટું બોલીને અને આના ઘરે જાય છે હવે પિયુષ, કે હવે આપણે આગળના દ્રશ્યમાં નિહાળીએ કે હવે પિયુષ એના ઘરે જાય છે. ત્યારે એના ઘરે રહીને બધા મિત્રો શું કરે છે એ આપણે હવે આગળના દ્રશ્યમાં હવે નિહાળીએ. દ્રશ્ય નંબર 2. આવી ગયો પિયુષ? હા હા, આવી ગયો. આવ બેસ. પિયુષ, મેં તને ફોનમાં જેમ કીધું તેમ તે કર્યું ને? દાદા માની ગયા ને? હા હા રાજેશ, તે મને ફોનમાં જેમ કહ્યું હતું મેં તેવું જ કર્યું. દાદા તો રાજી રાજી થઈ ગયા અને તરત જ રજા આપી દીધી. તારા પપ્પા ઘરે ન હતા? હતા ને, પણ જ્યારે દાદા કંઈ કહે ત્યારે પપ્પા કંઈ જ ના બોલે. અલા, આટલું તો ખરું કે દાદા જ્યારે પપ્પાને કંઈ કામ કરવાનું બોલે ત્યારે પપ્પા ના ન પાડે.
એટલું જ દાદાનું માન રાખે. અને મારા દાદા એટલા ભગવદીય કે આખો દિવસ ભગવાનનું ભજન કરે અને અવારનવાર કણભાની સેવામાં પણ જાય. અને સાચું કહું રાજેશ, તો તે મને દાદા જોડે જૂઠું બોલાવી મોબાઈલ અને ટીવી રમાડવા માટે અહીંયા બોલાવી લીધો. પણ અંતરથી તો ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. એવી ચિંતા ન કરાય. આપણી ઉંમરમાં આનંદ કરી લેવો. યસ યસ. ચાલો પપ્પા, Yes, હું yes. તમને Yes, પિયુષના yes. મિત્ર રાજેશના ઘરે લઈ જાઉં. યસ યસ યસ. રૂ લગે. હા કર. હા તારી ફાટ. જો પપ્પા, આ પિયુષ શું કરે છે? અરે પિયુષ, તું અહીંયા? આ તમે બધા શું પેપર સોલ્વ કરી રહ્યા છો? બેટા, મારા જીવનમાં ક્યારેય મારા સંબંધીઓએ અને પુત્રોએ મારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી અને ખોટું તો ક્યારેય નથી બોલ્યા. અને મારાથી કંઈ તેમને કહેવાય ગયું હોય તો પણ ખોટું નથી લગાડ્યું. અને તું નઠારો આ પરિવારમાં આવો પાક્યો? બેટા, આ જોઈ મને ખૂબ જ આઘાત લાગ્યો. અને તમે બધા આ શું કરી રહ્યા છો? તમારા માતા પિતાને ખબર છે કે આ તમારા જીવનનું ખૂબ જ અગત્યનું વર્ષ છે. શું તમારે આખી જિંદગી આવી જ ગાળવી છે? દાદા માફ કરી દેજો. દાદા માફ કરી દેજો. આ મારી મોટી ભયંકર ભૂલ થઈ ગઈ છે. હવેથી આવી ભૂલ મારાથી ક્યારેય નહીં જાય અને ભૂલ તો હું ક્યારેય નહીં કરું. અને આ મારા કુસંગી મિત્રોને હું અત્યારથી છોડી દઉં છું. ચલો દાદા, હું તમારી જોડે આવું છું. દાદા, તમે જેમ પિયુષના દાદા છો તેમ તમે અમારા પણ દાદા છો. તમે અમારી આંખો ઉગાડી દીધી. તમે અમને માફ કરી દેજો. તમે અમને જેમ કહેશો એમ જ કરીશું. શું તમને બધાને ખરેખર દિલથી પછતાવો થાય છે? હા દાદા, અમને ખરેખર દિલથી પછતાવો થાય છે. શું તમે બધા હું કહું તેમ કરશો? હા દાદા, તમે જેમ કહેશો તેમ જ કરીશું. તો સારું, તમે અત્યારે જ સુરેશની ગાડીમાં કણભા ગુરુકુળ જાઓ. ત્યાં આપણા ગુરુજી પાસે તમે માફી માંગો. ગુરુજી તમને જે આજ્ઞા આપે તે તમે કરશો? હા દાદા, સ્વામીજી જે આજ્ઞા આપશે તે જ અમે માનીશું. તો સારું. ચાલો કણભા. હવે બધા ભગવાનના સંતોના દર્શન કરવા જાય છે અને ત્યાં માફી માગે છે સંતો જોડે કે અમારાથી આવી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરો. હવે આવું કોઈ દિવસ હવે નહીં કરીએ. પિયુષ એના પપ્પા જોડે એના બધા ભાઈબંધોને લઈ જાય છે અને ત્યાંથી દર્શન કરે છે. દર્શન કરીને પાછા આવે પછી ઘરે આવે છે અને દાદા બધું પૂછશે શું થયું ને શું નહીં, એ આપણે આગળ નિહાળીએ. પિયુષ, હવે સ્વામીજીએ જે આજ્ઞા આપી તેમ કરીશ ને? હા પપ્પા, સ્વામીજીએ અમને જે આજ્ઞા કરી તે જ અમે કરીશું. હા, એ જ અમે માનીશું. આવી ગયો પિયુષ? હા, આવી ગયા. સારું સારું, બેસો. પિયુષ બેટા, ત્યાં સ્વામીજીએ તને શું આજ્ઞા કરી અને શું પ્રાયશ્ચિત આપ્યું? દાદા, અમે સ્વામીજી પાસે જઈને ગદગદ કંઠે ખરા હૃદયથી માફી માંગી અને પૂજ્ય સ્વામીજીએ અમારા ઉપર અતિ કૃપા કરી ને માફ કરી દીધા અને કહ્યું કે હવે પછી ભૂલ કરીશ
તો માફી ક્યારેય નહીં મળે. અને હવે જે આજ્ઞા આપશે તે જ અમે કરીશું. અને ભૂલ તો અમે ક્યારેય નહીં કરીએ. અને હા ક્યારેય નહીં કરીએ. અને હવે મારા મિત્ર પણ સત્સંગી બની ગયા છે અને તેમણે પ્રતિજ્ઞા પણ કરી છે કે મોબાઈલ ક્યારેય નહીં વાપરીએ. હા મોબાઈલ ક્યારેય નહીં વાપરીએ. કેમ કે આ મોબાઈલ અત્યારે કળિયુગનો રાક્ષસ છે, રાક્ષસ. અને તેનો સંગ અમે ક્યારેય નહીં કરીએ. હા ક્યારેય નહીં કરીએ. ખૂબ 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 સરસ. એકવાર જોરદાર તાળીઓથી આ નાના નાના બાળ કલાકારોને વધાવી લઈ. આ નાટક માત્ર ને માત્ર 3 જ દિવસમાં તૈયાર કરેલું છે. આ નાના નાના ભૂલકાઓએ આ નાટકમાંથી સાર શું મળ્યો કોઈ કહેશે? ઓડિયન્સમાંથી કોઈ કહેશે આ નાટકમાંથી શું સાર મળે છે? ત્યાં પેલા ભાઈને માઇક પહોંચાડો. પેલી બાજુ. એમ શીખવા મળે છે કે ક્યારે બી જુઠ્ઠું ના બોલાય. એકદમ સાચી વાત. આ મોબાઈલ કેટલો ખરાબ છે આપણે આ નાટક દ્વારા જોયું જ કે સારો સત્સંગી છોકરો હોય તે પણ એના મોબાઈલના કારણે એક ખરાબ મિત્રની સંગત થઈ જાય તો તે માતા પિતા આગળ ખોટું બોલતો થઈ જાય છે. તો સુંદર મજાનું નાટક આ બાળ કલાકારોએ આપણી સમક્ષ રજૂ કર્યું.